तो આપણે છેલ્લા લેક્ચરમાં એના પટલ વિશે વાત કરતા હતા. અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરીએ છીએ એ બાહ્ય પટલની ઘટકોની વાત કરીએ છીએ. એમાં છેલ્લા લેક્ચરમાં આપણે કોષ રસ પટલ વિશે જોયું હતું અને એની અંદર જે કંઈ વહન થાય છે એના પ્રકારો વિશે અભ્યાસ કર્યો. આજે એવું ને એવું એક નવા પટલ છે કે કોષ દિવાલની ચર્ચા કરવાની છે. વાત કરીએ કોષ દિવાલ એટલે કે સેલ વોલની. સામાન્ય રીતે શું છે કે વનસ્પતિ કોષની કોઈ લાક્ષણિકતા હોય તો એ લાક્ષણિકતાની અંદર આ કોષ દિવાલ પણ આવે, સેલ વોલ. કારણ કે વનસ્પતિ કોષો સિવાય આ કોષ દિવાલ જે છે એ ક્યાંય જોવા મળતી નથી. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોય એની ગેરહાજરી હોય. તો કોષ દિવાલ જે છે એ વનસ્પતિ કોષ, લીલના કોષો અને ફૂગના કોષોમાં જોવા મળે. લાક્ષણિકતા કહી શકાય કોષ દિવાલ. બરાબર. તો સૌથી પહેલા જોઈએ કોષ દિવાલ શા માટે છે અથવા તો શું જરૂરિયાત છે, શું ઉપયોગિતા છે કોષમાં. જો કોષ દિવાલ ન હોય તો ન ચાલે. તો ઉપયોગિતાની વાત કરીએ અથવા તો આ જ કોષ દિવાલના કાર્યો. 2 માર્કનો પ્રશ્ન પૂછાય એમાં થોડો ઘણો એક સૂત્ર અને કે જે એક વાક્ય લખેલું છે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં એનો અર્થ આપણે બીજો લેવાનો છે. તમે વાંચો તો અર્થ બીજો લાગશે, ખરેખર બીજા સંદર્ભમાં આપણે લેવાનું છે. પહેલી ઉપયોગિતા તો કોઈ પણ કોષ દિવાલ કોષને યોગ્ય આકાર આપે છે. કોષ દિવાલનું મુખ્ય કામ શું છે? કોષને આકાર આપવા, એક શેપ આપવો વનસ્પતિ કોષ. બરાબર. એટલે કોઈ પણ કોષ દિવાલ કોષને યોગ્ય આકાર આપે છે. બીજા નંબર ઉપર કોષને યાંત્રિક મજબૂતાઈ આપે. યાંત્રિક મજબૂતાઈ બેસિકલી જે કંઈ મજબૂત બનતા હોય, બરાબર, એ મજબૂતાઈ આપવાનું કામ પણ કોષ દિવાલ કરશે. બીજા નંબર ઉપર અમુક અણુઓનું વહન કરાવશે. એક કોષમાંથી બીજા કોષમાં કોઈ અણુનું વહન કરાવવા, ટ્રાન્સપોર્ટ માટે કોષ દિવાલ ઉપયોગી છે. ચોથા નંબર ઉપર ચેપ સામે રક્ષણ આપે છે. જો એમાં ટેક્સ્ટબુકમાં વાક્ય આવું લખેલું છે, પેજ નંબર 132 ઉપર જો કે ચેપથી રક્ષણ આપતી નથી પરંતુ કોષો વચ્ચેનો સંપર્ક બનાવી રાખવા તથા અનિચ્છનીય મહાઅણુ કોષને અવરોધ પણ પ્રદાન કરે છે. એટલે એનો અર્થ એવો લેવાનો છે ચેપથી રક્ષણ આપતી એટલું જ કામ નથી, પણ એના સિવાયને પાછળ 2 કામ આપ્યા છે. મહાઅણુઓથી રક્ષણ મેળવવાનું અથવા તો નુકસાનકારક અણુથી રક્ષણ આપે અને કોષો વચ્ચેનો સંપર્ક બનાવી રાખે. એટલે કે કોષ દિવાલ જે છે એ કોષ દિવાલ ચેપ સામે રક્ષણ આપે. બરાબર, યાદ રાખો. એમાં નથી એનો અર્થ એવો છે કે આટલું જ કામ કરતી નથી, પણ આના સિવાય આવા પણ 2 કામ કરશે. મહાઅણુ અથવા કોઈ નુકસાનકારક અણુ છે તો એને કોષની અંદર દાખલ થતો અટકાવશે અને 2 કોષો વચ્ચેનો સંપર્ક બનાવી રાખશે. હવે એ ખાસ કરીને લીલની કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોસ અને
કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય. આ લીલની કોષ દિવાલના મુખ્ય સ્વરૂપ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોસ, કેલ્શિયમ કાર્બોનેટ, આ બધા લીલની કોષ દિવાલના મુખ્ય ઘટકો છે. લીલની કોષ દિવાલ આની બનેલી હોય. આના સિવાય વનસ્પતિઓની કોષ દિવાલની વાત કરીએ આપણે, અન્ય વનસ્પતિની કોષ દિવાલ તો એ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, જો સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ માં ઉદાહરણ શર્કરા છે, સુગર, બરાબર, પોલિસેકેરાઇડ આપણે ચેપ્ટર 9 માં ભણી ગયા છે. સેમ ટુ સેમ અહીંયા સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ આ પણ શર્કરા છે. આના સિવાય આ ત્રીજા નંબર ઉપર જે પેક્ટિન ની વાત કરીએ છીએ એ પણ શર્કરા છે અને પ્રોટીન. અમુક વનસ્પતિની કોષ દિવાલ જે છે આવા ઘટકોની બનેલી હોય છે. વનસ્પતિ કોષ દિવાલના બંધારણીય ઘટક. ફૂગ જે છે એ ફૂગની કોષ દિવાલ જે છે જેમ કે ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય, કાઇટિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ફૂગની કોષ દિવાલ ફંગસ સેલ્યુલોઝની બને છે. ફંગસ સેલ્યુલોઝની સાથે ઘણી બધી શર્કરાઓ જોડાયેલી કાઇટિન નામની અલગ રચના બનાવે, બરાબર. શરૂઆતમાં એટલે કે વનસ્પતિ છોડ જ્યારે તરુણ હોય એટલે કે નાનો હોય તો એમાં પ્રાથમિક પ્રકારની કોષ દિવાલ જે છે ને એ સર્જન પામે આવી રીતે. આવી શરૂઆતમાં પ્રાથમિક પ્રકારની કોષ દિવાલ જે છે ને એ તરુણ વનસ્પતિઓમાં જોવા મળે. આ કોષ દિવાલ જે છે એ જ્યારે આ કોષ પરિપક્વ કે પુખ્ત બને એટલે નાશ પામે. પણ એ પહેલા એટલે કે કોષ પરિપક્વ કે પુખ્ત બને એ પહેલા એની અંદર બીજી કોષ દિવાલ જે છે ને એ સર્જાઈ ગઈ. આ જે ગ્રીન કલરની તમે જુઓ છો એને પ્રાથમિક કોષ દિવાલ કહેવામાં આવે. પ્રાથમિક કોષ દિવાલ, પ્રાઇમરી સેલ વોલ. તરુણ અવસ્થામાં અથવા તો કોષની શરૂઆતની ક્રિયાવિધિઓમાં આ કોષ દિવાલ જે છે જોવા મળે. જેમ જેમ કોષ પરિપક્વ થાય એમાં આ દિવાલ જે તમે સમજ્યો હોય પ્રતિ સંયમ પામે, એનો અર્થ એવો થાય વિઘટન પામે કે નાશ પામે, બરાબર. એટલે કોષ દિવાલ ત્યાંથી નીકળી જાય. પ્રાથમિક કોષ દિવાલ જે છે તરુણ કોષોમાં હાજર હોય એટલે તરુણ કોષોમાં જોવા મળે. પુખ્ત કોષોમાં આ દિવાલ શયન પામે છે. શયન એટલે નાશ પામે. એ નાશ પામે ને એટલે એનું સ્થાન જે છે એ આજે તમને બ્લુ કલરની જે દેખાય છે એને દ્વિતીયક કોષ દિવાલ કહેવામાં આવે. સૌથી અંદરની બાજુ જોઈ રહી છે.
પ્રાથમિક કોષ દિવાલ શયન પામે એટલે કે નાશ પામે એટલે એનું સ્થાન જે છે એ દ્વિતીય કોષ દિવાલ લઈ લે. પ્રાથમિક કોષ દિવાલ શયન પામતા તેનું સ્થાન દ્વિતીયક કોષ દિવાલ લઈ લે છે. આ બંને કોષ દિવાલ એટલે કે પ્રાથમિક અને દ્વિતીય, જો ગ્રીન કલરનું અને બ્લુ કલરનું બે પોર્શનની વચ્ચે રેડ કલરનું પોર્શન આવેલું છે એને મધ્ય પટલ કહેવામાં આવે. આ યાદ રાખવાનું છે, અંડરલાઈન કરશું આપણે. વનસ્પતિમાં આવેલું મધ્ય પટલ કેલ્શિયમ પેક્ટેટ નામના ઘટકનું બનેલું હોય છે. વનસ્પતિનું મધ્ય પટલ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય. તો આવી રીતે અલગ અલગ પ્રકારની જે કોષ દિવાલ છે, પ્રાથમિક કોષ દિવાલ શરૂઆતના અવસ્થામાં હાજર છે, ધીમે ધીમે નાશ પામે, એની જગ્યાએ બીજી કોષ દિવાલ આવે જેને આપણે દ્વિતીય કોષ દિવાલ કહીએ છીએ. બંનેની વચ્ચે મધ્ય પટલ હોય જે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય. એમસીક્યુ પૂછાય કે વનસ્પતિમાં મધ્ય પટલ શેનું બનેલું છે? કેલ્શિયમ પેક્ટેટ. બરાબર. એક્ઝામમાં તમારે આકૃતિ દોરવાની જરૂર નથી, પણ આ તો શું છે તમારે ખાલી આટલું લખવાનું. હવે આ 3 પાઠ એટલે એક સમજી શકાય. બીજું કે બે કોષો વચ્ચે પ્લાઝ્મોડેટા એટલે કે કોષરસ તંતુ દ્વારા જોડાણ થયેલું હોય. જોડાણ કેવું હોય આપણે જોવાનું છે. ફોર એક્ઝામ્પલ એ આવી રીતે કોષો વચ્ચે બે કોષો વચ્ચે જોડાણ આવેલું હોય જેને પ્લાઝ્મોડેટા કહેવામાં આવે. આ દ્રવ્યો જે છે ને એ અવર જવર માટે ખાસ ઉપયોગી હોય. એક દ્રવ્ય જે છે બીજા સુધી પહોંચી શકે બીજા કોષ સુધી, એના માટે આ પ્લાઝ્મોડેટા નામનું જોડાણ હોય. વચ્ચે તમે જે ભાગ જોવો છો આ પોર્શન, આને કોષરસ તંતુ કહેવામાં આવે. કોષરસ તંતુ પ્લાઝ્મોડેટા બે કોષો વચ્ચેનું જોડાણ છે. બે કોષો વચ્ચેનું જોડાણ. અવયવો જે છે એની અવર જવર થઈ શકે. એક કોષમાંથી દ્રવ્ય બીજા કોષમાં અને બીજામાંથી પહેલા કોષમાં જઈ શકે. હવે આગળ આપણને એક નાનો એવો મુદ્દો આપેલો છે, અંતઃપટલમય તંત્ર. હવે અત્યાર સુધી આપણે જે કઈ ચર્ચા કરી એ શું છે કે બહારની બાઉન્ડ્રીઓ વિશે વાત કરી. બહારની બાજુ આવેલી રચના, રક્ષણાત્મક રચના અથવા તો કોષની ફરતેની બાજુએ આવેલી રચના. એમાં આપણે કોષરસ પટલ જોયું, આ કોષ દિવાલો જોઈ. હવે આપણે આંતરિક રચનાઓનો અભ્યાસ કરવાનો છે જેમાં મોટા ભાગે આપણે અંગિકાઓ વિશે ભણશું. કોષની અંગિકાઓ. હવે અંગિકાઓમાં અમુક અંગિકા એવી છે કે જે આ અંતઃપટલમય એટલે કે અંદર આવેલા પટલો સાથે સંકળાયેલી છે અથવા જોડાયેલી છે, અથવા એ પટલમાંથી ક્યાંક ને ક્યાંક ઉદ્ભવે છે, તો એને અંતઃપટલમય તંત્રનો ભાગ કહેવાય. જેમ કે અંતઃ કોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ, રસદાન,
આ રચનાઓ અંતઃપટલમય તંત્રમાંથી નિર્માણ પામે છે અને એની સાથે સંકળાયેલી છે, એટલા માટે આ રચનાઓને આ ચાર રચનાઓની અંડરલાઈન કરી નાખ્યો. અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે છે. અંતઃપટલમય તંત્રનો ભાગ છે. અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ, રસધાની વગેરે અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે છે. આના સિવાયની ત્રણ અંગિકાઓના નામ તમને આપેલા છે. પેરોક્સિસોમ, કણાભ સૂત્ર અને હરિતકણ. આ અંતઃપટલમય તંત્ર સાથે જોડાયેલા ન હોવાના કારણે એને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતા નથી. અહીં અંડરલાઈન કરો આ ત્રણ અંગિકાના નામ. અંતઃપટલમય તંત્રની સાથે જોડાયેલ ન હોવાથી તેને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. આ ચાર અંગિકા અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ અને રસધાની જે છે એ અંતઃપટલમય તંત્ર સાથે જોડાય છે તેનો ભાગ ગણી છે. પેરોક્સિસોમ, કણાભ સૂત્ર, હરિતકણ જોડાયેલા નથી એટલે આપણે એને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણતા નથી. અને પ્રશ્ન એવો પૂછાય કઈ અંગિકાઓ અથવા કઈ રચનાઓ અંતઃપટલમય તંત્રનો ભાગ છે જણાવો. 1 માર્કનો પ્રશ્ન હતો, આ ચારના નામ લખવાના. અથવા તો 2 માર્કના પ્રશ્નમાં એવું પૂછાય અંતઃપટલમય તંત્રની અંદર કઈ અંગિકાનો અથવા કઈ રચનાનો સમાવેશ થાય છે અને કોનો સમાવેશ નથી થતો જણાવો. તમારા 2 મુદ્દા લખો, 2 3 બીજો તમને 2 માર્ક મળે. આવા પ્રશ્નો હોય બરાબર. પેપર જ્યારે ટાઈમ ટુ ટાઈમ પૂરું થાય એવું કરવું હોય તો જે હોશિયાર શિક્ષકો હોય કે પેપર કાઢતા હોય તો આ હોશિયારી થાય એ આવું કરી શકે કે 2 માર્કનો પ્રશ્ન હોય એ 3 માર્કમાં મૂકી શકે. તો શું થાય કે પેપર આમ ટાઈમ ટુ ટાઈમ પૂરું થાય છોકરાનું. પણ પેપરને લેન્ધી બનાવવું હોય તો ઘણી વાર એવું થતું હોય કે 3 માર્કનો પ્રશ્ન હોય 2 માર્કમાં મૂકી શકે. ઇન શોર્ટ આ બધું ડિપેન્ડ કોના ઉપર હોય, પેપર કાઢનાર વ્યક્તિ ઉપર, કેવો હોશિયાર વ્યક્તિ છે આપણે બની શકે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ. અંતઃકોષ રસજાળ 3 માર્કનો પ્રશ્ન આકૃતિ સહિત પૂછાય. પ્રશ્નાઓ પૂછાય અંતઃકોષ રસજાળ વિશે માહિતી આપો. તમારે આનું પૂરું નામ યાદ રાખવું પડશે. અંગ્રેજી નામ ER કહેવાય શોર્ટમાં. આખું નામ થશે એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. એક આનું અંગ્રેજી નામ આપણે બધા યાદ રાખવું પડશે. અંતઃકોષ રસજાળને અંગ્રેજીમાં કહેશું આપણે એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. શું કહેશું અંગ્રેજીમાં? એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. અંતઃકોષ રસજાળ કેવી લાગે? તો એ બહુ સારી લાગે બરાબર. તો આ ખાસ કરીને સ્થાનની વાત કરી લઈએ કે તમને ક્યાં જોવા મળશે. તો કોષ કેન્દ્રની ફરતેની બાજુએ આવેલ નલિકા જેવી ગુચળામય રચનાને અંતઃકોષ રસજાળ કહે છે. કોષ કેન્દ્રની ફરતે આવેલી છે, નળી જેવી છે, પોલી ભૂંગળી જેવી છે અને ભેગી થઈને ગુચડું બનાવે છે. તો એને આપણે સંયુક્ત કહેશું અંતઃકોષ રસજાળ. પોલી ગુચડા જેવી ભૂંગળી જેવી રચના જે છે અંતઃકોષ રસજાળ તરીકે ઓળખાય. એટલે આવી રચના હોય. ઉદાહરણ તરીકે કોષ કેન્દ્ર છે.
કોષ કેન્દ્ર નામની રચના છે. અંદરની બાજુ આપણે જાણીએ મુજબ જનીન દ્રવ્ય આવેલું હોય જેને આપણે ડીએનએ તરીકે ઓળખીએ છીએ. આ સૂચડામય રીતે કોષના કોષ કેન્દ્રમાં ગોઠવાયેલું હોય. સાથે સાથે આવી રીતે કોષ કેન્દ્રિકા નામની રચના આવેલી હોય છે. અહીંયાથી ઉત્પન્ન થતી આવી ઉચડામય રચના જે છે એને અંતઃકોષ રસ ઝાડ કહેવામાં આવે. આવી રચનાઓ ટેક્સ્ટબુકમાં 3D માં આપ્યું છે પણ આપણે 3D માં નથી વાપરતા. આવી દોરસો નાખવાની તો તમને પૂરા માર્ક મળશે. પેપરમાં લખી નાખીશ, ફેસબુકમાં લખાવેલી દોરાવેલી આકૃતિ બરાબર માન્ય ગણવી. તો આવી રચના જે છે ને એ અંતઃકોષ રસજાળની હોય. આવીને અંતઃકોષ રસજાળ કહેવાય. કોષ કેન્દ્ર હોય ને એમાં આવી રીતે છિદ્રો આવેલા હોય કે જેને કોષ કેન્દ્ર છિદ્રો કહેવાય. આ છિદ્રો દ્વારા ઘટકો કોષ રસમાં જઈ શકે અને કોષ રસમાંથી કોષ કેન્દ્રમાં જઈ શકે. આ જે આખી રચના છે એને કોષ કેન્દ્ર કહેવામાં આવે. એની ફરતેની બાજુએ આવેલા પટલને કોષ કેન્દ્ર પટલ કહેવાય. આ જે રચના છે એને આપણે રંગસૂત્ર અથવા જનીન દ્રવ્ય તરીકે ઓળખીએ, ઇન શોર્ટમાં ડીએનએ. આ બ્લુ કલરનું ટપકું તમને જે દેખાય છે એને કોષ કેન્દ્રિકા કહેવામાં આવે. હવે રિબોસોમ્સની હાજરીના આધારે અંતઃકોષ રસજાળના બે પ્રકાર પડે છે. રિબોસોમ્સની હાજરીના આધારે ER ના પ્રકાર. ER એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષ રસજાળ. એમાં બે પ્રકારો આપણે સમજવાના છે. એમાં પહેલા નંબર ઉપર આવશે કણિકામય અંતઃકોષ રસજાળ અને બીજા નંબર ઉપર આવે કણિકા વિહીન અંતઃકોષ રસજાળ. અને બીજા શબ્દોમાં ખરબચડી અંતઃકોષ રસજાળ કહેવામાં આવે. અને આને બીજા શબ્દોમાં લીસી અંતઃકોષ રસજાળ કહેવામાં આવે. રિબોસોમ્સની હાજરી. રિબોસોમ્સ નાની એવી કણિકામય રચના છે, કોષ રસમાં તરતી હોય અથવા આવી અંગિકાઓ પર જોવા મળે. તો એના આધારે બે પ્રકાર છે. કણિકામય અંતઃકોષ રસજાળ એનો અર્થ એવો થાય ખરબચડી, બે શબ્દ છે. તો કણિકામય અંતઃકોષ રસજાળ કોને કહેવાય? તો જે અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રિબોસોમ્સ આવે હોય તેને કણિકામય અંતઃકોષ રસજાળ કહેવાય. આનું એક અંગ્રેજી નામ આપણે યાદ રાખવાનું છે. આ અંતઃકોષ રસજાળ છે ને, તો આ અંતઃકોષ રસજાળ ઉપર આવી રીતે જો રિબોસોમ્સ તમને જોવા મળે ને તો એને કણિકામય અંતઃકોષ રસજાળ કહેવામાં આવે. આ જે છે એને રિબોસોમ્સ કહેવાય. રિબોસોમ્સ. અને આ અંતઃકોષ રસજાળને કણિકામય અંતઃકોષ રસજાળ અથવા ખરબચડી અંતઃકોષ રસજાળ કહેવાય. એનું એક અંગ્રેજી નામ આપણે યાદ રાખવાનું છે, RER. ખરબચડી અંતઃકોષ રસજાળ માટે શબ્દ વપરાય RER. હવે જો ER નું પૂરું નામ આપણે જાણીએ છીએ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ખાલી જે R છે ને એનું નામ આપણે યાદ રાખવાનું છે. અને એ R નો અર્થ થાય રફ. રફ એન્ડોપ્લાઝમિક
રેટિક્યુલમ। તો આ આર જે છે એ આ કણિકામય અંતઃકોષ રસજાળ જે છે એનું ટૂંકું નામ કહેવાશે। બરાબર। જે રીતે કણિકા વિહીનની વાત કરીએ આપણે, તો બીજા શબ્દોમાં આપણે નામ આપ્યું લીસી અંતઃકોષ રસજાળ। તો આ જે છે એ કણિકા વિહીન અથવા લીસી અંતઃકોષ રસજાળ કહેવાય। તો આનું ઊંધું લખવાનું છે આપણે, એટલે કે જે અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રિબોસોમ્સ આવેલ ન હોય તેને કણિકા વિહીન અંતઃકોષ રસજાળ કહેવામાં આવે છે। આનું અંગ્રેજી નામ આપણે યાદ રાખવાનું છે। આના માટે યાદ રાખશું SER, એટલે કે સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ। સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ। તો જે અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રિબોસોમ્સ ગેરહાજર છે એને કણિકા વિહીન અંતઃકોષ રસજાળ અથવા લીસી અંતઃકોષ રસજાળ અથવા તો સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ કહેવામાં આવે છે। બેના કાર્યની વાત તો જે કણિકામય અંતઃકોષ રસજાળ છે તેની સપાટી પર રિબોસોમ્સ આવેલા છે। આ પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલ અંતઃકોષ રસજાળ છે। પ્રોટીન સંશ્લેષણનો અર્થ એવો થાય પ્રોટીનનું નિર્માણ। તો આવું કે કારણ કે રિબોસોમને કોષની પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે। રિબોસોમ જે રહ્યું ને એ કોષની અંદર પ્રોટીન બનાવવાનું કામ કરે છે। એટલે રિબોસોમ જ તે અહીંયા જોડાયેલું છે એટલા માટે રિબોસોમની હાજરીના કારણે રિબોસોમને કોષની પ્રોટીન ફેક્ટરી કહેવાય। રિબોસોમ કોષની પ્રોટીન ફેક્ટરી ઓફ સેલ। પ્રોટીન ફેક્ટરી ઓફ સેલ રિબોસોમ, બરાબર, એના નામે ઓળખાય। એટલે રિબોસોમ પોતે પ્રોટીન સંશ્લેષણ કરશે। પ્રોટીન સંશ્લેષણની હાજરીના કારણે રિબોસોમની હાજરીના કારણે આ પ્રોટીન સંશ્લેષણ થશે। હવે અહીંયા તો રિબોસોમ્સ નથી એટલે આ લિપિડનું નિર્માણ કરશે અથવા તો લિપિડના સંશ્લેષણ સાથે સંકળાયેલા છે। પ્રાણી કોષમાં જે આ સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ આવેલી હોય આ સ્ટીરોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરશે, જે આપણે 22માં ચેપ્ટરમાં ભણશું। સ્ટીરોઇડ્સ અંતઃસ્ત્રાવો એનું સર્જન કરે, બરાબર।